તો આજે આપણે તુવેર ટોઠા બનાવવાના છે. તેના માટે આપણે તુર ધોઈ લીધી છે. હવે આને આપણે ગરમ પાણી નાખીને પલાળી દઈશું 5-6 કલાક. તો આપણે તુવેર ટોઠા બનાવવા માટે તુવેર પલાળી દીધી હતી. હવે બાફી નાખશું. પાણી નાખી દઈશું. હવે આપણે એમાં તુવેર નાખી દઈશું પલાળેલી. હવે આપણે મીઠું નાખી દઈશું એમાં. આપણે એટલા એક ચપટીક જેટલા સોડા નાખી દઈશું એટલે ફટાફટ ચડી જાય. આપણે કુકર બંધ કરી દઈશું. આપણે તુવેર ટોઠા બનાવવાના છે તેના માટે આપણે લીલું લસણ લીધું છે. એનું આપણે કટિંગ કરી નાખશું. આપણે કટિંગ કરી આમાં લસણ છે ને વધારે હોય ને લીલું એટલું સારું લાગે. કાંદાનું કટિંગ કરી નાખશું. જો આપણે કાંદાનું કટિંગ કરી નાખ્યું છે. આપણે ટામેટાનું કટિંગ કરી નાખશું. ટામેટાનું કટિંગ મસ્ત થઈ ગયું છે એનું જેવું. જો આપણે કટિંગ કરી નાખ્યું છે લીલું લસણ, કાંદા અને ટામેટા. ચાલો આપણે ટોઠા વઘારવા માટે તેલ મૂકી દઈશું. ચાર પાવડા તેલ નાખ્યું છે આપણે. તેલ આવી ગયું છે. જીરું સેજ અમથું જ નાખવાનું. હિંગ નાખવાનું. આદુ લસણ ને મરચાંનું પેસ્ટ. સાંકળી નાખવાનું. થોડુંક ચડી જાય ને પછી આપણે લીલું લસણ નાખીશું. હવે આપણે લીલું લસણ નાખી દઈશું. અને આપણે છે ને હવે હાવ આમ લચકો થઈ જાય ને ત્યાં સુધી સાંતળશે એટલે એમાંથી કાચું સ્વાદ હોય ને નીકળી જાય બધું. આને ચોડવવાનું વધારે. તો આપણું લસણ છે ને સારી રીતે સતળાઈ ગયું છે. હવે આપણે એમાં કાંદા નાખી દઈશું. આપણે આમાં થોડુંક પહેલા મીઠું નાખી દઈએ એટલે કાંદા ને ફટાફટ ચડી જાય. આપણા કાંદા ચડી ગયા છે. હવે આપણે એમાં છે ને ટમેટા નાખી દઈશું. હવે આપણે આમાં બધા મસાલા નાખીશું.
લાલ મરચું થોડુંક જ નાખશું, ધાણા જીરું, થોડો ગરમ મસાલો. હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું. આપણી તુવેર ચડી ગઈ છે. તુવેર નાખી દઈશું, બફાઈ દઈશું. આપણા તુવેર ટોઠા તૈયાર થઈ ગયા છે. હવે આપણે આને બંધ કરી દઈશું, લઈ લઈશું. ઉપરથી ધાણા નાખી દઈશું. આપણે સર્વ કરી લઈશું. સર્વ કરી લીધું છે. મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો.